ગીતમાં બે શબ્દ બોલ્યા હતા સાહેબના, તો આજે મને એમ થાય છે કે સ્વાગત ગીતના બે શબ્દ પૂજ્ય દેવ ગુણાસી મહારાજ સાહેબને સંભળાવું. સાહેબ મેં જ્યારે સાહેબને સ્વાગત ગીત કર્યું હતું ત્યારે મારું હૃદય એકદમ ગદગદિત થઈ ગયું હતું કે આપણા ગામમાં અને મને મોકો મળ્યો છે સ્ટેજ ઉપર બોલવાનું. ખરેખર હું ખૂબ ખૂબ ભાગ્યશાળી માનું છું અને સાહેબના મને જે આશીર્વાદ મળ્યા છે ખરેખર હું અત્યારે મારું મન બોલવાનું મન થાય છે. તો ત્યારે મેં સાખીથી સ્ટાર્ટ કર્યું હતું ગીત, તો આજે પણ એવી રીતે સ્ટાર્ટ કરું છું. અરે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિના મટે ન ભેદ. અરે ગુરુ બિના સંશય ના મટે. અરે ભલે વાંચો ચારે વેદ. અરે ભટકેલા મનને ગુરુજી, એ ભટકેલા મનને ગુરુજી ભૂલું રે સુધારજો. સમજણ ના સોતા અમને દેજો રે ગુરુજી મોરા ચરણોમાં રેજો. એ ચરણોમાં લેજો. શાંતિના સાગર ગુરુજી અમને ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. આ કાયાના દેવળ ગુરુજી એ બહુ કાચા લાગે. આ કાયાના દેવળ ગુરુજી એ બહુ કાચા લાગે. દુઃખની વેળાએ હાથ, અરે દુઃખની વેળાએ હાથ પકડજો ગુરુજી મોરા અમને ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. શાંતિના સાગર ગુરુજી અમને ચરણોમાં લેજો. કરુણાના સ્વામી તમે સહુ કોઈ કહે છે. અરે કરુણાના સ્વામી તમને સહુ કોઈ કહે છે. સમજણની સૂઝું અમને, અરે સમજણની સૂઝું અમને દેજો રે ગુરુજી અમને ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. શાંતિના સાગર ગુરુજી અમને ચરણોમાં લેજો. છેલ્લી લીટી, જ્યારે છેલ્લી લીટી મેં ગાતી ત્યારે ખરેખર એમ થયું કે હવે સાહેબને પણ મેં કીધું અને પાછળ પણ મને પૂછ્યું કે ઇતિહાસ કેમ રચાયો. તો મેં કીધું મને ત્યારે જ ગુરુજીની નિશ્રામાં મારા શબ્દો નીકળી ગયા હતા સાહેબના ભગવાનના આશીર્વાદથી અને સાહેબની કૃપાથી. ત્યારે છેલ્લી કડી મેં લખી છે, પ્રવેશની તિથિ ગુરુજી અરે બહુ મોટી રે લાગે. પ્રવેશની તિથિ ગુરુજી એ બહુ મોટી રે લાગે. ઇતિહાસમાં અંકિત, અરે ઇતિહાસમાં અંકિત થાશે રે ગુરુજી મોરા અમને ચરણોમાં લેજો, ચરણોમાં